નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 6 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 3 સંખ્યા પરિચય વિશે આપણે અભ્યાસ કરીએ. આપણે પ્રકરણની શરૂઆત એક સરસ મજાની પ્રવૃત્તિથી કરીએ, જેની મદદથી તમે અવયવ એટલે શું તે સરળતાથી સમજી શકશો. આ પ્રવૃત્તિ માટે તમારે કુલ 12 બાકસની જરૂર પડશે. બાકસ એટલે કે દિવાસળીની પેટી. આ પેટીને તમારે યોગ્ય રીતે સૂચના મુજબ ગોઠવવાની છે અને કોષ્ટકમાં તમારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તમે કોષ્ટકમાં જુઓ, દિવાસળીની પેટીના તમારે એક થપ્પી બનાવી છે, તો દરેક થપ્પીમાં 12 દિવાસળીની પેટી આવશે અને એક પણ દિવાસળીની પેટી વધશે નહીં. તેવી જ રીતે દિવાસળીની પેટીના તમારે 2 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 6 દિવાસળીની પેટી આવશે અને એક પણ દિવાસળીની પેટી વધશે નહીં. તેવી જ રીતે 3 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 4 દિવાસળીની પેટી આવશે અને એક પણ પેટી વધશે નહીં. તેવી જ રીતે જો તમારે દિવાસળીની પેટીના 4 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 3 દિવાસળીની પેટી આવશે અને એક પણ દિવાસળીની પેટી વધશે નહીં. પરંતુ જો તમારે દિવાસળીની પેટીના 5 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 2 દિવાસળીની પેટી આવશે અને છતાંય 2 પેટી વધશે, એટલે કે 5 × 2 10 અને 2 પેટી વધશે. આ જ રીતે જો તમારે 6 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 2 દિવાસળીની પેટી આવશે, એક પણ વધશે નહીં. જો તમારે 7 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 1 દિવાસળીની પેટી આવશે અને 5 દિવાસળીની પેટી વધશે. આ રીતે તમે થપ્પાની સંખ્યા વધારતા જાઓ અને દરેક થપ્પામાં કેટલી દિવાસળીની પેટી આવશે તે નોંધતા જાઓ અને કેટલી દિવાસળીની પેટી વધશે તે અંતિમ કોલમમાં તમે નોંધો. અંતે જો તમારે દિવાસળીની પેટીના 12 થપ્પા બનાવવા હોય તો દરેક થપ્પામાં 1 જ દિવાસળીની પેટી આવશે અને એક પણ દિવાસળીની પેટી વધશે નહીં. તો આ કોષ્ટક કરવાથી આપને એક બાબત સ્પષ્ટ થાય છે કે તમે જોશો કે જે સંખ્યા વડે 12ને નિશેષ ભાગી શકાય છે ત્યારે બાકસ વધતા નથી. તમે જુઓ, 12ને 1 વડે ભાગી શકો એટલે 0, 12ને તમે 2 વડે ભાગી શકો તો 0, 12ને તમે 3 વડે પણ ભાગી શકો, 12ને 4 વડે ભાગી શકો, 12ને 6 વડે ભાગી શકો અને 12ને 12 વડે ભાગી શકો. તો તમે જોઈ શકો છો કે આ 0 જ્યાં દેખાય છે તેની સામેની સંખ્યા હું લઈ લઉં, આ બધી 1 2 3 4 6 અને 12, તે 12ના અવયવો થશે. તો 12ના અવયવો 1 2 3 4 6 અને 12 છે. તો હવે આપને ખ્યાલ આવી ગયો કે 12ના અવયવ છે 1 2 3 4 6 અને 12. હવે આપને એક વસ્તુ ખ્યાલ છે કે 4ના ઘડિયામાં આપણે 12 ક્યારે આવશે, તો કે 4 × 3 = 12. એમાં 4 અને 3ને 12ના અવયવ કહે છે. 4 અને 3ને 12ના અવયવ કહે છે, જ્યારે 12ને 4નો અવયવી કહેવાય, 12ને 3નો અવયવી કહેવાય. એટલે તમે જેમ જેમ 4નો ઘડિયો બોલો તેમાં 4 × 3 12 આવશે ને 3નો ઘડિયો બોલો એમાં પણ 3 × 4 12 આવશે. એટલે કે 3 અને 4 બંનેનો અવયવી 12 છે. ચાલો હવે આપણે અવયવો અને અવયવી વિશેના તારણો સમજીએ. ઉદાહરણ તરીકે 12ના અવયવ 1 2 3 4 6 અને 12 છે, જ્યારે 15ના અવયવ 1 3 5 અને 15 છે. હવે પહેલું તારણ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. તમે જોઈ શકો છો આ 2 ઉદાહરણો પરથી.
કે એક છે તે 12નો પણ અવયવ છે અને એક છે એ 15નો પણ અવયવ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. એટલે કે 12ના અવયવ લખીએ તો એમાં 12 તો આવશે જ, 15ના અવયવ લખીએ તો એમાં 15 તો આવશે જ. દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે, એ પણ તમે જોઈ શકો છો. દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે. જેમ કે 12ના અવયવ તમે લ્યો તો 1 2 3 4 6 12, 15ના અવયવ 1 3 5 15. અવયવ છે હંમેશા કેવા હશે? 15 કરતાં નાના અથવા 15 જેટલા જ. અહીં અવયવો 12 કરતાં નાના અથવા 12 જેટલા જ હશે. આપેલી સંખ્યાના અવયવો મર્યાદિત છે તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર હોય છે. એટલે 3ના અવયવી હું લઉં તો 3થી શરૂઆત થાય, પછી ત્યારબાદ તેના કરતાં સંખ્યાઓ ક્રમશઃ મોટી ને મોટી થતી જશે. આપેલ સંખ્યાઓના અવયવીની સંખ્યા અનંત હોય છે તે તમે જોઈ શકો છો. અહીં મેં 15 સુધી લખેલું છે, પણ આને હું અનંત સુધી લંબાવી શકું. દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી તો છે જ. જે સંખ્યા માટે બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે. અર્થાત જેમ કે 28ના અવયવ હું લઉં તો 1 2 4 7 14 અને 28. હવે આ અવયવોનો હું સરવાળો કરું છું, 1 + 2 + 4 + 7 + 14 + 28. તો સરવાળો કરતાં જવાબ મળે છે 56. અર્થાત 56 છે તે 28ના બમણા છે. આપણે સંખ્યા લીધી હતી 28ના અવયવ, તો 28 કરતાં તેના અવયવોનો સરવાળો છે તે બમણો મળે છે. આથી 28 એ સંપૂર્ણ સંખ્યા છે. ચાલો હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 52 ઉપર રહેલી એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિને હું તમને પહેલાં ટૂંકમાં સમજૂતી આપું તો અહીં તમને 1થી શરૂ કરી અને 20 સુધીની સંખ્યાઓ મેં આ રીતે ગોઠવણી કરીને લખી છે. હવે આ સંખ્યાઓમાં આપણે શું કરવાનું રહેશે? તો જે સંખ્યાઓના અવયવ પડે છે તેની ઉપર આપણે ચોકડીનું નિશાન કરવાનું છે, અને જે સંખ્યાઓના અવયવ મળતા નથી તેની ઉપર આપણે વર્તુળનું નિશાન કરવાનું છે. ચાલો આપણે પ્રયત્ન કરીએ. તો 1ના અવયવ પડે છે એટલે આપણે અહીંયા ચોકડીનું નિશાન મૂકશું. 2ના અવયવ પડતા નથી એટલે આપણે અહીંયા વર્તુળનું નિશાન કરશું. તેવી રીતે 3ના અવયવ પડતા નથી, 4ના અવયવ પડે છે 2 × 2, 5ના અવયવ પડતા નથી, 6ના અવયવ પડે છે. તો આમ તમે જોઈ શકો છો કે વર્તુળ કરેલ સંખ્યાઓના અવયવ મળતા નથી. તો આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો આ રીતે તમે 1થી 100 સંખ્યા વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ શોધી શકો. આ પદ્ધતિને ઇરેટોસ્થેનિસ ચારણી કહેવામાં આવે છે. ચાલો હવે આપણે પ્રશ્ન થાય કે બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો એકદમ સરળ રીતે યાદ રાખવાની રીત છે કે 2ના અવયવીઓને બેકી સંખ્યાઓ કહેવાય. જેમ કે 2 × 2 = 2, 2 × 4 2, 3 × 6 2, 4 × 8 2, 5 × 10 2, 6 × 12. આ રીતે અનંત સુધી બેકી સંખ્યાઓ તમને મળે. હવે એકી સંખ્યાઓ કોને કહેવાય? તો એનાથી પણ સરળ કે બેકી સંખ્યા સિવાયની બધી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય. જેમ કે 1 3 5 7 9 11 13 વગેરેને એકી સંખ્યાઓ કહે છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.1ના દાખલાઓની ગણતરી કરીએ. દાખલા નંબર 1, નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. કે 24ને તમે 1 વડે ભાગી શકો, 24ને 2 વડે પણ તમે નિશેષ ભાગી શકો, 24ને 3 વડે પણ તમે નિશેષ ભાગી શકો, અને 24ને 4 વડે પણ તમે નિશેષ ભાગી શકો. હવે આપણે
24ના અવયવો લખવા હોય તો આ રીતે લખી શકાય. અહીંથી શરૂઆત કરવાની. 1 2 3 4 6 8 12 અને 24. આ 24ના અવયવો થશે. તે જ રીતે 15ના અવયવો તમારે લખવા હોય તો 1 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 15. આમ 1 3 5 અને 15 એ 15ના અવયવો થશે. હવે આપણે 21ના અવયવો જોઈએ તો 21ને 1 વડે તો નિશેષ ભાગી જ શકાય છે. અગાઉ પણ આપણે તારણોમાં ચર્ચા કરી કે 1 છે તે દરેક સંખ્યાનો અવયવ છે. હવે 21ને 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં, તેથી હવે આપણે લઈ 3 વડે. તો 21ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે 3 ગુણ્યા 7. ત્યારબાદ 21ને 4 વડે 5 વડે 6 વડે નિશેષ ભાગી શકાતા નથી, એટલે 21ના અવયવ પડશે 1 3 7 અને 21. 27ના અવયવ આપણે જોઈએ તો 1 ગુણ્યા 27 અને 3 ગુણ્યા 9. તો 27ના અવયવ છે 1 3 9 અને 27. 12ના અવયવ જોઈએ તો 1 ગુણ્યા 12 2 ગુણ્યા 6 3 ગુણ્યા 4. તો 12ના અવયવ હવે તમે કહી શકો 1 2 3 4 6 અને 12. 20ના અવયવો 1 ગુણ્યા 20 2 ગુણ્યા 10 4 ગુણ્યા 5, એટલે કે 1 2 4 5 10 અને 20. 18ના અવયવો મેળવવાનો પ્રયત્ન કરીએ તો 1 ગુણ્યા 18 2 ગુણ્યા 9 3 ગુણ્યા 6. ચાલો હવે મને કહો જોઈએ 18ના અવયવ ક્યાં ક્યાં મળશે? તો તમારું ઉત્તર હશે 1 2 3 6 9 અને 18. ત્યારબાદ 23ના અવયવ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો 1 ગુણ્યા 23. 23ને બસ આ બે જ અવયવો છે. 23 છે તે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 23ના અવયવો માત્ર બે જ મળે છે, 1 અને 23. 36ના અવયવો મેળવવાનો પ્રયત્ન કરીએ તો 1 ગુણ્યા 36 2 ગુણ્યા 18 3 ગુણ્યા 12 4 ગુણ્યા 9 6 ગુણ્યા 6. આમ 36ના અવયવો તમે મેળવી શકો. દાખલા નંબર 2 માં તમને પ્રથમ 5 અવયવી લખવાના છે. નીચે તમને 3 સંખ્યાઓ આપેલી છે, દરેકના 5 અવયવી લખવાના છે. તેમાં પહેલી સંખ્યા છે 5ના અવયવી. તો મિત્રો મેં તમને અગાઉ હમણાં જ તમને કીધું કે 5ના અવયવી લખવાની સરળ રીત એટલે તમારે 5નો ઘડિયો અનંત સુધી તમારે બોલવાનો. અહીં તમારે 5 અવયવી લખવાના છે એટલે 5 સુધી જ ઘડિયો બોલવાનો છે. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 અને 5 5 25. આમ 5ના અવયવી થશે 1 10 15 20 અને 25. જ્યારે 8ના અવયવી શોધવા હોય તો 8નો ઘડિયો બોલવાનો. 8 1 8 8 ગુણ્યા 2 16 8 ગુણ્યા 3 24 8 4 32 8 5 40. તો 8 16 24 32 અને 40 એ 8ના અવયવી છે. તે જ રીતે તમે જુઓ કે 9ના અવયવી શોધવા હોય તો 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45. તો 9 18 27 36 અને 45 તે 9ના અવયવી થશે. ત્યારબાદ દાખલા નંબર 3માં ઊભી હરોળ 1ની સાથે ઊભી હરોળ 2ની સરખામણી કરવાની છે. તો ઊભી હરોળ 1માં 35 આવેલા છે, તો 35 છે તે ઊભી હરોળ 2માં કોની સાથે સંબંધ ધરાવે છે તે જોવાનું છે. તો 35 છે તે 7નો અવયવી છે, કારણ કે 35 છે એ 7ના ઘડિયામાં આવે છે. 7 5 35. ત્યારબાદ 15 છે તો 15 એ 30નો અવયવ છે. 30ના અવયવ પાડો તો એમાં 15 આવશે. ત્યારબાદ 16 એ 8નો અવયવી છે, કારણ કે 8ના ઘડિયામાં 16 આવશે. 8 ગુણ્યા 2 16. 20 એ 20નો અવયવ છે, કારણ કે દરેક સંખ્યા પોતાનો અવયવ હોય છે.
અને 25, તો 25 છે તે 50નો અવયવ છે. ચાલો હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 53 ઉપર સ્વાધ્યાય 3.2ના દાખલાઓની આપણે ચર્ચા કરીએ. દાખલા નંબર 1માં કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. ઉદાહરણ તરીકે 3 + 5 = 8 અને 7 + 9 = 16. જ્યારે બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. ઉદાહરણ તરીકે 4 + 6 = 10 અને 2 + 4 = 6. ત્યારબાદ દાખલા નંબર 2માં નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. વિધાન એ, 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. ઉદાહરણ લઈએ, દાખલા કે 3 એકી સંખ્યા લઉં, 1 + 3 + 5, તો 5 ને 3 8, 8 + 1 9. તો આ વિધાન ખોટું પડે, કારણ કે 3 એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા એકી સંખ્યા જ હોય. વિધાન 2, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો હું 2 એકી સંખ્યા લઉં અને 1 છે હું બેકી સંખ્યા લઉં, એટલે કે 1 + 3 + 4, જવાબ મળે છે 8. તો આ વિધાન છે એ સાચું પડે છે. જ્યારે વિધાન સી, 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એ એકી સંખ્યા છે. તો 3 એકી સંખ્યા લઉં, 3 × 5 × 7 = 105 જવાબ મળે. આથી આ વિધાન પણ સાચું પડે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. ઉદાહરણ લઈએ તો 16 ને હું 2 વડે ભાગું તો 2 × 8 = 16. 14 ને હું 2 વડે ભાગું તો 2 × 7 = 14. એનો મતલબ થયો કે ભાગફળ એક વખત 8 મળે છે અને એક વખત ભાગફળ મળે છે 7. એટલે આ વિધાન છે તે ખોટું પડે છે. ત્યારબાદ બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા જ છે. આ વિધાન ખોટું છે, કારણ કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે, તેમજ 2 છે તે બેકી સંખ્યા પણ છે. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. આ વિધાન પણ ખોટું છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને 1 તથા સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ છે. ત્યારબાદ બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું, કારણ કે 3 + 5 = 8 થાય, પરંતુ 2 + 3 = 5 થાય. ત્યારબાદનું વિધાન એચ છે, તેમાં એમ કહ્યું છે કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન સંપૂર્ણપણે સાચું છે. ત્યારબાદ બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આ વિધાન ખોટું પડે, કારણ કે 2 એ એવી બેકી સંખ્યા છે કે જે પોતે અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. આ વિધાન સાચું છે, કારણ કે 2 × 4 = 6 અને 8 × 10 = 80. એમ તમે કોઈ પણ બે બેકી સંખ્યા લ્યો તેનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ મળશે. દાખલા નંબર 3, 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. તમે જુઓ, 13ની અંદર પણ 1 અને 3 અંકો આવેલા છે, અને 31માં પણ 3 અને 1 એમ સમાન અંકો આવેલા છે. હવે આપણે 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરવાની છે, એવી જોડી બનાવવાની છે કે જેના અંકો સમાન હોય અને વળી પાછી તે જોડીમાં રહેલી સંખ્યાઓ અવિભાજ્ય હોય. તો ધ્યાનપૂર્વક તમે ઇરેટોસ્થેનિસ ચારણી તમે જોશો, તેમાં ખ્યાલ આવશે કે 13 અને 31 તો આપને આપેલા જ હતા. ઉપરાંત 17 અને 71 આ બંને અવિભાજ્ય છે અને તમે અંકો પણ જુઓ સમાન છે. ત્યારબાદ 37 અને 73 અને 79 અને 97 આ રીતે આ 4 જોડીઓ છે જે આપને માગેલ સંખ્યાઓ છે. દાખલા નંબર 4માં 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11, 13 અને 19.
અને જ્યારે વિભાજ્ય સંખ્યાઓ છે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. તો તમને પ્રશ્ન થશે કે એકનો સમાવેશ અવિભાજ્ય કે વિભાજ્યમાં થયો નથી. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. દાખલા નંબર 5માં 1 અને 14 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 થી 10 અંકો લખેલા છે. તેમાં અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરતા જાય તો 2, 3, 5, 7 આવશે. તેમાં 7 છે તે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 6, નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જેમ કે 44. તો 44 છે તે 3 + 41 તરીકે પણ દર્શાવી શકાય. તેમાં 3 અવિભાજ્ય છે અને 41 પણ અવિભાજ્ય છે. તે જ રીતે 44ને 13 + 31 તરીકે પણ તમે દર્શાવી શકો. તેવી રીતે 36 છે તો એમાં 13 + 23 અને 36ને તમે 29 + 7ના સરવાળા તરીકે દર્શાવી શકો. હવે 24, તો 24ને 5 + 19 અથવા તો 13 + 11ના સરવાળા તરીકે દર્શાવી શકો. અને 18ને 5 + 13 અથવા તો 11 + 7 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકો. દાખલા નંબર 7માં અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. તફાવત એટલે કે બાદબાકી. તો અહીં પહેલી જોડી તમે જુઓ 3 અને 5. 5માંથી તમે 3 બાદ કરો એટલે 2 જવાબ મળે. બીજી જોડી છે 5 અને 7. 7માંથી 5 બાદ કરો 2 જવાબ મળે. 11 અને 13. 13માંથી 11 બાદ કરો તમને જવાબ 2 મળે. 17 અને 19. 29 અને 31. 41 અને 43. તો આ એવી જોડીઓ છે કે જે પોતે અવિભાજ્ય તો છે જ, પણ આ બંને જોડીઓ વચ્ચેનો તફાવત પણ 2 છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો એક છે 23, બીજી છે 37. આ બે સંખ્યા એવી છે કે તેના અવયવ પડતા નથી. ત્યારબાદ દાખલા નંબર 9માં 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો આવી સંખ્યાઓ 90, 91, 92, 93, 94, 95 અને 96 છે. હવે તમે 90થી શરૂ કરી અને 96 સુધીમાં તમે જોઈ શકો છો કે એક પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. દાખલા નંબર 10, નીચેની દરેક સંખ્યાઓને 3 અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જેમ કે 21. તો 21ને આપણે 3 + 5 + 13 ના સરવાળા તરીકે દર્શાવી શકાય. અહીં 3 સંખ્યાઓ અવિભાજ્ય છે. એ જ રીતે 31ને 3 + 5 + 23ના સરવાળા તરીકે દર્શાવી શકશું. એ જ રીતે 53ને 13 + 17 + 23ના સરવાળા તરીકે દર્શાવી શકશું. જ્યારે 61ને 7 + 13 + 41 એ 3 અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવી શકાય. દાખલા નંબર 11, 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. તો આ તો બહુ સરળ વસ્તુ છે. જેમ કે 2 + 3 એટલે કે 5, 2 + 13 એટલે કે 15, 3 + 7 બરાબર 10, 3 + 17 બરાબર 20, 7 + 13 બરાબર 20, 11 + 19 બરાબર 30. અહીં મિત્રો તમે ખાસ અવલોકન કરો, અહીં મેં જે સંખ્યાઓ લખી છે તે બધી અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ તેનો સરવાળો કરું છું અને જે જવાબ મળે છે તે બધી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાગી શકાય તેવી છે. દાખલા નંબર 12માં ખાલી જગ્યા પૂરો. જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને શું કહેવાય? ખાલી જગ્યામાં આવશે અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને શું કહેવાય?
જવાબમાં આવશે વિભાજ્ય સંખ્યા. સંખ્યા એક એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી, તો તમારો ઉત્તર હશે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, તમારો જવાબ હશે 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, જવાબમાં આવશે 4. સૌથી નાની બેકી સંખ્યા કઈ છે, તો ખાલી જગ્યામાં આવશે 2.